હા એ તો વાત સાચી હો કે ધરતીનો છેડો એટલે છેલ્લે ઘર આપણું. ઘરે આવ્યા પછી સંતોષ થાય. ગમે તે મહેલમાં રહીએ પણ ઘર જેવી મજા આવે નહીં. 10 દાડાથી કંટાળી ઘરે આવ્યો છું. હવે ઘરે જઈશ એટલે બૈરાના હાથનું ખાવા મળશે અને હા ઘરનો આનંદ મળશે. શાંતિ થઈ ભાઈ શું કરીએ પેટ કરાવે વેઠ નોકરો તો કરવો જ પડશે ને. હા ઘરે ઘર ભાઈ હો. બૈરા છોકરા જોઈશું એટલે આમ આંખને ઠંડક મળશે. ઓ બાપા રે જલસા છે બાયણા બંધ કરીને. હા હવે શાંતિ ઘરે આવી ગયા. હવે પ્રેમથી બૈરા છોકરા જોડે રહેશું અને આનંદ કરશું. 2 દિવસ રજા લીધી છે. હા આવી ગયો જો 10 દિવસથી કંટાળી ગયો બાપા રે કંપનીના કામથી. ચા ખાવાનું ચા હોવાનું ભાન નતું રહેતું. શાંતિથી આવી ગયો. લ્યો એ બધું છોડો લાવો પૈસા. શેના પૈસા? પગાર. એટલે એ તું કેવું બૈરું છું? હું 10 દિવસથી કંટાળીને આવ્યો છું. મને ખાવાનું સારું મળ્યું છે. ચા હુતા હતા તમને ફાવતું હતું ગમતું હતું એક કોઈ વાત પૂછવાની જ નહીં. ડાયરેક્ટ પૈસા ડાયરેક્ટ પગાર. નેના કિકલા છો તમે? નેના કિકલા છો? તે બધું પૂછું તમને ખાધું પીધું ઊંઘ્યું કે ના ઊંઘ્યું હું કરો છો હું નહીં? ના કાચબા જેવા તો છો તમને હું પૂછવાનું? અલ્યા એ તું બૈરું છું મારું. તે ખબર છે બૈરું છું તમારું. એટલે કોઈ હોય તો બેઠેલો બેલો ઊંચો કરી લે કે લાવો બેગ હું પકડી લઉં એવું કશું નહીં. ડાયરેક્ટ પૈસા લાવો પૈસા લાવો. એ બધી વાત છોડજો. પગાર લાયા 50,000 લાવજો ફટાફટ હેડો. શેના 50,000? તમે કઈ તો જ્યાં છો કે 50,000 લઈને આયા લાવો 50,000. અલ્યા એ વાત કરી હતી કે 10 દિવસની ટૂરમાં જઈશ તો 50,000 જેવું કમિશન મળશે પણ એવો ધંધો નહીં થયો. કંપની વાળા જોડે એવા શેર નહીં વેચાણા ખાલી 10,000 રૂપિયા આયા છે. 10,000 હું કરું? કંકોળ આય ના હોય ન તો. જી વાત કરો 10,000 તો લાવ્યો 10 દાડામાં. લોકોને આખા મહિનામાં 10,000 નહીં આવતા. અને હું તો કેટલું મોટું લિસ્ટ બનાવીને મૂકી તું અને હું તો મંગળસૂત્ર બુકિંગ કરાવ્યું મોટું પેન્ડલ વાળું. તારું હરતું ફરતું મંગળસૂત્ર હું નહીં તો તારે શું બનાવું છે પેન્ડલ વાળું? અરે તમારું મંગળસૂત્ર તમે શું લગતો કોટમાં લટકાઈને ફરું? ત્યાં હારું ચમડું સમજાવું. હજુ મારા બધા પૈસા ભરવાના છે તું 10,000 ચા કરાશ તને બુદ્ધિ જેવું છે? એના કરતા ઈ રહ્યા તો હારું તું કરવા ઘેર આયા હારી જિંદગી જીવતા હતા તમાર વગર તો 10,000 રૂપિયા લઈને આયા શું કરવાનું મારે? હા જેવી બહેરી છે કે શું લેવા આયા ના આવ્યો તો હારું. તમાર વગર હારી જિંદગી એટલી વગર કીધો અને તમે આયા એટલે વેઠો વધી જાય. કચરા પોતું લુગડો ખાવાનું પીવાનું બધું મારા વધીવાન રાખવાનું બધું તમારી વેઠો કરવાની મારાવા. એ તું કઈ નવાઈ નહીં કરતી? આખી દુનિયાના બૈરા ધ્યાન રાખે છે પોતાના પતિનું તો તું એમાં મારું ધ્યાન રાખે શું નવાઈ કરે? તે બીજો ના બૈરો અલગ છે આ બૈરું અલગ છે તમને ખબર નહીં હજી. હાય એક કામ કરો જો આયા તા ની પાછા વળી જો કશું કોમ નહીં ખોટું હોય છે કોમ મારા વેઠો કરવાની તમારી. અરે ઠેલોની તો લઈ જા. લઈને આવું હોય તો આવો મારા ઓ લઈને અહીં આયા બરોબર. હાય હાય હે ભગવાન હે મારા કરમ ફૂટ્યા છે. મારા નહીં બચારા દુનિયામાં કેટલાય ઘરવાળા છે આવા બૈરા મળ્યા છે કોઈ બચારાની કદર જ નહીં. થાકી બાકીને ઘેર આવ્યા આપણને એમ કે કંઈ હરખું ખાવા મળશે. 12 દાડાથી આ હોટલનું ખાઈને નહીં મજા આવી. તેના જોન બૈરું બગડ્યું. પૈસાનું જ ધણી છે બોલો. આ ધણીની કોઈ વેલ્યુ જ નહીં. 10,000 લાયા તો કે 10,000 લાયા 50,000નો ડટ્ટો. પણ આપણા ભાઈઓનો જ વાંક છે. આપણે અગાઉથી બધું કહી દઈએ છીએ આટલા રૂપિયા લાવીશ. હું સારું એને કહેલું ખાવાનું દાળ યાર બહુ ભૂખ લાગી છે. જો ઠેરા લેવાય ના રહી. હાય હાય ઓ બાપા રે. હે ભગવાન બરાબરની ભૂખ લાગી છે અને બૈરું બગડ્યું છે. એટલે કહું છું એટલે હા બ્રાસ હું સર મારું મગજ ના ગરમ કરો અમે ગરમ થઈ ગયું સર ખોટું વધારે બોલાવડાવશો નહીં મને. અલ્યા પણ મેં તારા ચા આબા ઉવા મુખાડ નાખ્યા તું આટલી બધી ગરમી પકડસ. હું આ થાકીને આવ્યો છું 10 દિવસથી પેલું હોટલનું ખાઈ કંટાળ્યો છું પંજાબીને એવું. મને આપણા ઘરનું સાદું ખાવાનું મળ્યું બહુ ભૂખ લાગી છે. મેં રસ્તામાં નાસ્તોય નહીં કર્યો. તે મારા દેખા નહીં કર્યા હું ના પાડી નાસ્તો ના કરા ના ના આ પડ્યું જો રોવળમ ખાઈ લ્યો. અલ્યા પણ હું મારા તારા આમ ઊભું થવાનું વ્યાત નહીં તું આવીને હવે ખાવાનું હવે 2 મિનિટ થશે હવે. વી તો આવા છે ને 50,000 રૂપિયા કઈ 10,000 લઈને આયા છું. હું ચોટી રહ્યા છો હેડા આલુ ખાવાનું મગજ તો ખાતા જ નહીં હવારોનું મને તો માથું ચડી ગયું છે. અને ખાલી માથું ચડ્યું તો આટલો પાવર કરે છે. મારું આખું શરીર ઉતરી ગયું ચડી ગયું તોય
કશું બોલવું નહીં સાને મને ખાઈ લે લાઈને લે ખાવાનું કેટલી વાર શાંતિ રાખો ને આલુ શું અને રગવા ઉપડ્યો છે બહુ ભૂખ લાગી છે તે ભૂખો ટેબલ જઈ લાઈને હાલના લે લે હાય હાય સૂટા થારા હાલા સાથે 50,000 જબરા બગડ્યા છે રોટલી તો હરખી હાલી પણ કૂતરાને હાલી એમ હાલીશ શાક તો લીપમાં મોકલાયું હાય હાય લમણું રહી ગયું બાકી ડેમચું થઈ જાત કંપનીમાંથી છોડા કોર નો કોથળીમાં તોડ્યો નહીં હવે કશું આવવાનું છે આ તો બધું સાચવવું પડે ભાઈ વિફરેલી છે શાક બાક બાકતા રે પતિ ju એટલું જ છે હવે ખાવાનું ચાલુ કરું ના મંત્ર બોલો પછી ખો એટલે એમ નહીં આ તો જે સ્ટાઇલમાં ખાવાનું હાલે છે એટલે મને એમ કે કોઈ આઈટમ બાકી હોય તો હું લઈ લઉં પહેલાં નકર તું ડાયરેક્ટ ફૂલ ટોસ ઠોકસ હમણાં રણગાઈ જાઉં હું એટલે તું અહીં જ બેહવાની છું તે શું બેહું બહુ કડક રોટલો છે તે તેલના ડબલા જબ્બર લઈને આયા છો તે વેડું મોય કામ હોય તો જાન ઘરમાં હું કશું કામ નહીં ખાઈ લે સોના મોના હું જ બેહવાની છું બરાબરનું આજ તો રિહાણું છે બૈરું ડાચું જો જેવું થયું છે હું ઉતરેલી કાઢી જેવું હવે શું કરશું હા આપણા વડીલોએ કીધું છે ને કે બૈરું ઘેર રીસાય તો શું કરવાનું એની રસોઈના વખાણ કરવાના એટલે પછી રાજી થઈ જાય રાજી કરવું જ પડશે 10 દાડા ઘેર આવે ખાવામાં ઠેકાણું નહીં પડે તો પછી હજુ ઘણું કામ બાકી છે વખાણ કરીએ એનો જોરદાર જોરદાર શાક છે જોરદાર રોટલી છે ખરેખર સાચું કહું 10 દિવસથી બહાર ખાતો તો આમ તારા હાથનું ઘરે ખાધું છે આજે મારું પેટ ભરાશે જોરદાર રસોઈ બની છે એક નંબર બનાવ્યું છે શાક મસ્ત જમવાનું છે બનતો આખી જિંદગી રોધીને ખવડાયું આ સુધી વખાણ કર્યા નહીં અને આજે હું હવારોની બહાર જઈ હતી અને પેલી બાજુવાળી રમલીએ રોધ્યું અને તમે એના વખાણ કરો છો હર તક જઈને ખાજો લા હાય આ રમલી આજે જ રાંધવા આવી હતી મૂવી રમલી તારું સત્યાનાશ જાય રમલી તો રમણ ભમણ કરાયું એક તો આગ લાગી હતી અને હું તો સારું કરવા છે પાછું મેં ઘી ઢોરાનું ભડકો થયો છે હવે ભૂખ્યું મરવું પડશે એટલે હું શું કહું છું મને ખબર નથી રમલી રાંધી છે લાઈને એને બહુ ભૂખ લાગી છે બિસ્કીટનું પડીકું ખાઈને દાડા કાઢવો પડશે હા ભાઈ રમલી જઈને ઘેર ખા જોયું મિત્રો આવું તમારે ખાય છે ને આવું વિફરેલું બૈરું મળ્યું હોય ને એને આવી હાલત થાય હા એટલે એડવાન્સમાં કોઈ જે કહેવાનું નહીં બૈરા કે 25,000 આવવાના 5,000 આવવાના હા આવે પછી તમારે જે આવું આવવાનું નાથમાં એડવાન્સમાં કઈ કહી દેતા નહીં જો ભૂખે રહેવાના દાડા આવ્યા હા ભગવાનને પ્રાર્થના કરું છું કે આના જેવું કોઈને બૈરું મળે નહીં અને રમલી પાડોશી કોઈ ના મળે એવી રમલી આજે રાંધવા આવી હતી નતું સારું રાંધ્યું મેં રાજી કરવા વખાણ કરતો હતો તમારે ઘેર છે કંઈ પડ્યું છે ખાવાનું ખીચડું દાળ ભાત રોટલો શેક જે હોય આનું કૂતરા ના નાખતા મને કૂતરા જેવું જીવન બનાવ્યું છે અને જે હશે ખાઈ લઈશ હું બહાર આટો મારી ખાતો હોઉં તો તમે અમારો વિડીયો જોયો ને વિડીયો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક શેર આઇકોન ને બધું દબાવો મારે તો બધું જીવન દબાઈ ગયું છે